ભાવનગરમાં નારી ચોકડી પાસે બાતમીના આધારે એલસીબી અને પેરોલ ફરલો સ્ક્વોડના સ્ટાફે હોટલ પર પાર્ક કરેલા ટ્રકની તલાશી લેતા તેમાંથી ઇંગ્લિશ દારૂની 117 બોટલ કિંમત ₹75,169ની મળી આવતા ₹8,85,169ના મુદ્દામાલ સાથે સુરેશભાઈ ઓધાભાઈ કાલિયાને ઝડપી લીધો હતો, જ્યારે કિશન માંડનભાઈ મકવાણાનું નામ પણ ખુલતા બંને વિરુદ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી સોંપી હતી।